નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે જે ભરતી બોર્ડ છે તે જલ્દી અને તટસ્થ રીતે ભરતી પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે। તો જેની અંદર વાત કરવામાં આવે તો ફોરેસ્ટની જે ભરતી છે CBT એક્ઝામ જે આન્સર કી મુકાઈ ગઈ છે, તમામ વિદ્યાર્થીઓની આન્સર કી મુકાઈ ગઈ છે। તેમની જે ઓનલાઈન એક્ઝામ હતી તેમની તમારું પેપર તમે ચેક કરી શકો છો। તમારા માર્ક્સ કેટલા સારા આવ્યા અને કેટલા ગુણ આવ્યા છે અને તમે ગુણ સુધારવા માટેની પણ અરજી કરી શકો છો। તો આજે જે જાહેર કરાયેલી જે સત્તાવાર વેબસાઇટ પર ફોરેસ્ટ ભરતીની આન્સર કી કેવી રીતે તમે જોશો તમારું પેપર, તેના વિશેની માહિતી તમામ મેળવીશું આગળ વિડીયોમાં। અહીંયા જે ગુજરાત સરકારના વન પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળ જે વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની જે ભરતી છે તેની આન્સર કી મૂકી દેવામાં આવી છે। જેની અંદર જે આન્સર કી છે જે ઉમેદવારો જોઈ શકશે। ઉમેદવારોને જો આન્સર કી સામે કોઈ પણ વાંધો સૂચન હોય તો તે અંગેના જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહે છે। આ પરીક્ષાની અંદર 100 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા, જેની અંદર જો કોઈને વાંધાજનક હોય તો તે ઓનલાઈન અરજી જે ઓનલાઈન રિક્વેસ્ટ કરી શકે છે। તો કેવી રીતે જોશો તમારા માર્ક્સ, તો તેના વિશેની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તમારે આ નીચે આપેલી લિંક જે http://cdn3.d જે આ લિંક આપેલી છે તે લિંક નીચે હું તમને અહીંયા તમે જોઈ શકો છો, આ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો આ લિંક પર ક્લિક કરી અને તમે સ્ટેપ બાય સ્ટેપ જે છે તે જોઈ શકો છો। જેની અંદર પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે તમારે તારીખ 7/3થી લઈ અને 17/3 સુધી તમે જોઈ શકો છો। જે ઉમેદવારોએ જોવા માટે સૌ પ્રથમ તમારે લિંક પર ક્લિક કરવાનું રહેશે। તમે નીચેની લિંક પર ક્લિક કર્યા બાદ તમને સૌથી પહેલાં આવું ઇન્ટરફેસ જોવા મળી રહેશે, જેની અંદર ઉમેદવારે પોતાનો લોગિન અહીંયા તમે જોઈ શકો છો, એન્ટર કન્ફર્મેશન નંબર તમારે નાખવાનો રહેશે। ત્યારબાદ તમારી જે પાસવર્ડની અંદર જન્મ તારીખ નાખવાની રહેશે। ત્યારે જે આ 7 ડિજિટનો જે છે કેપ્ચા દાખલ કર્યા બાદ તમારે આ જે છે વેબસાઇટ પર તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કર્યા પછી તમારે કન્ફર્મેશન નંબર, જે જન્મ તારીખ અને જે તમે કેપ્ચા જે છે તેની બાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે। જેની અંદર આ જે ઇન્ટરફેસની અંદર તમારો કન્ફર્મેશન નંબર, રોલ નંબર, ટેસ્ટની તારીખ, એપ્લિકેશન નેમ અને શિફ્ટનું નામ તમને બતાવવામાં આવશે। ત્યારબાદ પ્રોવિઝનલ આન્સર કી પર ક્લિક કરી પોતાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ ઓપન કરી શકશો। તમે અહીંયા જોઈ શકો છો, તમને અહીંયા જે 3 ઓપ્શન મળશે, એપ્લિકેશન ડિટેલ્સ, પ્રોવિઝનલ આન્સર કી અને ઓબ્જેક્શન ફોર્મ, ત્રણેય વિકલ્પો પર ક્લિક કરવાનું। જેની અંદર તમારે ક્લિક હિયર પર જઈ પ્રોવિઝનલ આન્સર કી પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે નીચે મુજબની સ્ક્રીન ખુલશે। નીચે બીજા મુજબની સ્ક્રીનની અંદર જોવામાં આવે તો તમને અહીંયા CBRT ફોરેસ્ટ ગાર્ડનું જે છે તે તમામ પેપર માર્ક્સ અને જે ગુણવાઇઝ માર્ક્સ તમને જોવા મળશે। તો અહીંયા તમારે પ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારે સેવ એઝ PDF કરવાથી તમારી જે PDF છે તે ફાઇલ જે તમારી PDF પ્રિન્ટની અંદર તમે જે સેવ PDF કરવાથી તમારા જે મોબાઈલની અંદર સેવ થઈ જશે, મોબાઈલ યા PCની અંદર। તો ત્યારબાદ તમે જોઈ અને ચેક કરી શકો છો અને તમને જો કોઈ વાંધા સૂચનો તમને લાગે છે તો રજૂ કરવા માટે ઓબ્જેક્શન ફોર્મની જે છે આપેલી છે ત્યાં જઈ અને તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાં જઈ યોર સિલેક્શન પર જઈ અને વાંધા સૂચનો રજૂ કરતાં પહેલાં સ્ક્રીન પર રજૂ થયેલી સૂચનાઓને વાંચી લેવાની રહેશે। ત્યારબાદ જે વાંધા સૂચન રજૂ કરતાં પહેલાં તમારે જે મુખ્ય સૂચનાઓ આપેલી છે કે જેની અંદર તમારે કાળજીપૂર્વક જોઈ અને તમારે વાંધા સૂચન જે રજૂ કરવાનું રહેશે। તમારા પ્રશ્નપત્ર માટે જે આન્સર કી પર જાઓ અને ત્યાં જઈ અને આન્સર કી જે વાંધા સૂચનો રજૂ કરવા માટે ઓબ્જેક્શન ફોર્મ ટેબ પર ક્લિક કરી અને તમે જે પહેલા પ્રશ્નો અને જવાબના ધ્યાનપૂર્વક વાંચી અને તમે જે પણ જે રિક્વેસ્ટ કરવા માગતા હો તેના આધાર પુરાવા જે PDF, ફોટો અથવા JPG ફોર્મેટમાં 400 KB સાઇઝથી વધે નહીં તે રીતે અપલોડ કરવાના રહેશે। જે તમારી PDFના સ્ક્રીનશોટ તમે અંદર જે તમને વાંધાજનક લાગતું હોય તેના અપલોડ કરી શકો છો। જે તમારી ક્વેશ્ચન્સ ID તેની સંબંધિત આન્સર ID પ્રમાણે વાંધા સૂચનો રજૂ કરવાના રહેશે। જેની અંદર ફોર્મ ટુ રાઇઝ ઓબ્જેક્શન તમે અહીંયા જોઈ શકો છો, તમારે ફોર્મ ભરવા માટે જે ઓબ્જેક્શન ફોર્મ છે તે વાંધા સૂચન માટે તમારે એપ્લિકેશન નામ, વિષય, જે પરીક્ષાની તારીખ તેમજ જે ક્વેશ્ચન ID અને શિફ્ટ તમારે તમામ માહિતી જે આપેલી ભરી અને સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમે આ બધું જે સબમિટ કર્યા પછી તમારે જે ક્વેશ્ચન ID અને આન્સર ID અનુસારની વિગતો દર્શાવવાની રહેશે। જેની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર તમે જે આ જો પણ ક્વેશ્ચન IDમાં એક કરતાં વધુ જવાબ સાચા છે તેવી રજૂઆત કરવી હોય તો નેચરલ ઓફ ઓબ્જેક્શનમાં જઈને તેને વિકલ્પ પસંદ કરીને રજૂઆત કરી શકાશે। તેમજ તમે અહીંયા જોઈ શકો છો તમામ માહિતી જે અંદર આપેલી છે તે માહિતી ભરી અને સબમિટ કરવાનું રહેશે। જેની અંદર સબમિટ કરતી વખતે 400 KBથી નાના જે હોય તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે।
ત્યારબાદ તમે જોઈ શકો છો કે આની અંદર ડોક્યુમેન્ટ 1, 2 અને 3 3 ટેબ આપેલી છે, જેની તમે બ્રાઉઝરમાં જઈ અને તમારા બ્રાઉઝ જે મીડિયા ફાઇલમાં જઈને અપલોડ કરી શકો છો, જે 7 માર્ચથી લઈને 17 માર્ચ સુધી તમે કરી શકો છો. તો આ જે તમારા માર્ક્સ જોવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે આ માર્ક્સ જોઈ શકો છો. તો આવા જ અગત્યના વિડીયો જોવા